ક્યાંથી આવ્યો, કઈ રીતે અમેરિકા પહોંચ્યો અને સમગ્ર માહિતી શું સામે આવી? તારીખ 14/9/24ના રોજ આરોપી અલ્પેશ પટેલ નામનો વ્યક્તિ છે, જે આણંદનો રહેવાસી છે, જે 2001માં પોતાના ભારતીય મૂળ પાસપોર્ટના આધારે ગોટેમાલા થઈને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને યુએસ ખાતે ગયેલ અને ત્યાં ઘણા વર્ષો રહ્યા બાદ 2017માં તેને સપના પટેલ નામની છોકરી સાથે પરિચય થયો. તેની સાથે મેરેજ કર્યા અને તેના પત્ની જે છે તે યુએસનું ગ્રીન કાર્ડ ધરાવે છે. હાલ તેના 2 બાળકો છે અને 14 તારીખના રોજ આ આરોપી પટેલ જે છે યુએસથી બનાવટી પાસપોર્ટના આધારે ભારત ખાતે પરત આવેલ અને જેમાં ઇમિગ્રેશન ઓફિસર જે છે તેઓએ આરોપી પટેલનો પાસપોર્ટ સિસ્ટમમાં ચેક કરતાં જણાઈ આવેલ કે જે પાસપોર્ટ આધારે આરોપી પટેલ જે છે ભારત ખાતે પરત આવેલ છે, જે પાસપોર્ટ લખનઉ પાસપોર્ટ કચેરીથી કોઈ મોહમ્મદ મસરૂર નામના વ્યક્તિને ઇસ્યુ થયેલ છે અને જે ગુમ થયેલ છે અને લોસ્ટ બતાવેલ છે. એટલે જેના આધારે ઇમિગ્રેશન ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બનાવટી પાસપોર્ટ આધારે આરોપી પટેલ ભારત ખાતે પરત આવેલાની ફરિયાદ આપેલ છે, જેની તપાસ ચાલુ છે. ખાસ કરીને કેટલા વર્ષો પહેલા ગયો હતો, ત્યાં આટલા વર્ષોથી શું કામ કરતો હતો અને એને અહીંયા આવવા પાછળનો ઉદ્દેશ્ય શું? હા, આરોપી જે છે 2001માં મુંબઈથી ગોટેમાલા ગયેલ અને ત્યાંથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરી યુએસ ગયેલ અને તેના પત્ની ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે. એટલે એ પરત આવવાનું રીઝન ફક્ત ને ફક્ત પોતાના વિઝા મેળવવા માટેની પ્રોસેસ માટે આવેલ છે. એણે પાસપોર્ટ આ કઈ જગ્યાએ બનાવડાવ્યો છે, મળી આવ્યું છે, કોની પાસે બનાવડાવ્યો, કોઈ નામ? હાલ જે પાસપોર્ટ આધારે ભારત ખાતે પરત આવેલ છે એ ન્યૂ જર્સી ખાતે કોઈ એજન્ટ પાસે બનાવેલાની હકીકત સામે આવેલ છે, જેની તપાસ ચાલુ છે. કેટલા રૂપિયામાં બનાવડાવ્યો? હા, પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે જે પાસપોર્ટ બનાવડાવેલ છે જેના $3000 એજન્ટને આપેલ છે. જ્યારે એ અમેરિકા ગયો ત્યારે કોઈ એજન્ટોના સંપર્કમાં હતો? કારણ કે મેક્સિકો થઈને જે રીતે ગેરકાયદેસર રીતે ગયો તો ત્યારે કોઈ એજન્ટો એમને નામ કે ક્યાંથી કેટલા રૂપિયામાં ગયો હતો? હા, એ પૂછપરછ દરમિયાન એજન્ટનું નામઠામ હજી જણાઈ આવેલ નથી, પરંતુ હાલ આરોપી રિમાન્ડ ઉપર છે એટલે આગળની તપાસ ચાલુ છે, જે તપાસ દરમિયાન અમે એજન્ટની તપાસ કરી રહી છીએ.